કે હું ફેલાવ વગર આજ તો તારી ખુદાઈ દૂર નથી, હું માગું એ વાત મને મંજૂર નથી. આ ઈ રત્ન કલાકારો છે જે કોઈની આગળ હાથ ફેલાવતા ક્યારેય નથી. રાજકીય નેતાઓને પેલી ટિકિટ મળે એટલે સુરત યાદ આવે, ના જ એ રત્ન કલાકારો યાદ આવતા નથી. બાળકોના શિક્ષણની ફી ભરવી, લાઇટ બિલો ભરવા, ત્યારે પરિસ્થિતિ એવી ખરાબ છે. રૂબરૂ આવીને આપ જોવો તો આપને ખ્યાલ આવે. જે બુર્સ બન્યું છે તે ગણ્યા ગાંઠ્યા લોકોના સ્વાર્થ માટે બુર્સ બન્યું છે. બુર્સ ચાલુ ન થયાનું કારણ મહત્વનું પણ એ જ છે. આ ઉદ્યોગપતિઓ કરોડો રૂપિયાનો મોદી સાહેબનો કોટ ખરીદી શકતા હોય તો અત્યારે રત્ન કલાકારોને બાળકોની ફી કેમ ન ભરી શકે? ધોળકિયા સાહેબ એકવાર અમરેલીમાં આવ્યો હોય, હજી દાખલો નથી. આ જિલ્લામાંથી એને સંસદ બનાવ્યા, પણ ધોળકિયા સાહેબ હજી અમરેલીમાં દેખાણા નથી. નમસ્કાર ગુજરાત. રાજ્યમાં રત્ન કલાકારોની સ્થિતિ ખૂબ કફોડી બની રહી છે. જી હા, તમને હશે કે હું સુરતની વાત કરું છું, પણ નહીં. આજે વાત કરવી છે અમરેલી જિલ્લાની, કે જ્યાં ઘણા હીરાના ઉદ્યોગ આવેલા છે. એમાંથી ઘણા તો બંધ પણ થઈ ગયેલા છે મંદીના કારણે. ના તો કોઈ રત્ન કલાકારોનું સાંભળે છે, ના તો કોઈ એમની સામે જુએ છે. જ્યારે આજે એક ડાયમંડ એસોસિએશનના પ્રમુખ લલિતભાઈ ઠુમ્મર સાથે ડિબેટ કરી તો એ ભાઈ ડિબેટમાં રડવા લાગ્યા. વિચાર કરો ક્યાં હદ સુધી મંદી હશે. લગભગ 1.5 વર્ષથી મંદીના જાળમાં ફસાયેલા રત્ન કલાકારો આજે સરકાર પાસે મદદની ગુહાર લગાવીને બેઠા છે. પોતાના જનપ્રતિનિધિ તરીકે જેમને ચૂંટાઈને મોકલ્યા છે એમની પાસે મદદની આશા રાખીને બેઠા છે, પણ ના, જનપ્રતિનિધિ સાંભળવા તૈયાર નથી કે ન તો કોઈ દિગ્ગજ નેતા. જ્યારે નેતાઓ સાથે વાત કરી તો એના પર એવું કહ્યું કે હાલ આના પર કોઈ ચર્ચા કરી નથી. તો ક્યારે કરશો સાહેબ? પેલો આત્મહત્યા કરી લેશે પછી તમે ચર્ચાઓ કરશો. એક કહેવત છે કે જતા રહ્યા પછી મિસ્યુ લખવા કરતા જીવે છે ત્યારે ખંભે હાથ મૂકી અને એટલું કહો કે આઈ એમ ઓલવેઝ વિથ યુ. પેલો માણસ ઘણા ટેન્શનમાંથી હળવો થઈ જશે. એ વાસ્તવિકતા છે, અને આજે એ વાસ્તવિકતા જુદી પણ છે ને ગ્રાઉન્ડ લેવલે પણ જુદી છે. અમરેલી જિલ્લાના અમરેલીના લાઠી, બાબરા, સાવરકુંડલા, ધારી, લીલિયા, બગસરા સહિતના શહેરોમાં મોટા પ્રમાણમાં હીરાના કારખાનાઓ છે. અહીંના લોકો ખેતી બાદ સૌથી વધુ હીરાના ઉદ્યોગ પર નભે છે. હાલ 960 જેટલા કારખાનાઓ અમરેલી જિલ્લામાં કાર્યરત હતા અને 47,000 કારીગરો હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. પરંતુ હાલ હીરાના કારખાનાઓમાં મંદીના કારણે રત્ન કલાકારો મંદીનો માર સહન કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં હાલ 50% કારખાનાઓ બંધ થઈ ચૂક્યા છે. શું કહ્યું એ રત્ન કલાકારોએ? એ આતરડી કકડાવીને સરકાર સામે જે સવાલો કર્યા છે એ સવાલો સાંભળીને તમે પણ કહેશો કે સરકાર એકવાર તો રત્ન કલાકાર સામે જુઓ. શું કહ્યું એ રત્ન કલાકારે ભાવુક થઈને? સાંભળો. લલિતભાઈ મારી સાથે જોડાય છે. લલિતભાઈ, આખી આ જે વાત છે એમને તમારી પાસેથી પણ સમજવી છે કે અમરેલીની વાત કરવી છે. પેલા તમે ત્યાં છો, એટલે અમરેલી જિલ્લામાં દિવાળીમાં વેકેશન પડ્યા બાદની જે સ્થિતિ છે એ કેવી છે અત્યારે, અને કેટલા કારખાનાઓમાં તાળા લાગ્યા છે અત્યારે? 50% કારખાનાઓ ચાલુ થયા છે અને 50% કારખાનાઓ બંધ છે. હલો, હા હા, 50% કારખાનાઓ ચાલુ છે. અને બીજી રહી વાત કે હું ફેલાવ વગર આજ તો તારી ખુદાઈ દૂર નથી, હું માગું એ વાત મને મંજૂર નથી. આ ઈ રત્ન કલાકારો છે જે કોઈની આગળ હાથ ફેલાવતા ક્યારેય નથી. રાજકીય નેતાઓને પેલી ટિકિટ મળે એટલે સુરત યાદ આવે, ના જ એ રત્ન કલાકારો યાદ આવતા નથી. આજે ઉદ્યોગની પરિસ્થિતિ, રશિયાનું યુદ્ધ, ઇઝરાયલનું યુદ્ધ, એના કારણે કફોડી બની છે. પરંતુ દિન પ્રતિદિન આજે રાજ્ય સરકારમાં અનેક રજૂઆતો કરી, કોઈ સરકાર રજૂઆતને સાંભળતી નથી. ઘર પરિવાર કઈ રીતે ચલાવવું પડે છે? તમે ભાવુક થયા છો, અમને ખબર છે, તમારી સ્થિતિ અમે સમજી શકીએ છીએ, પરંતુ આખું એક ઘર ચલાવવું, કઈ રીતે મેનેજ કરવું આખું જ્યારે આ મંદીના માહોલમાં? બાળકોના શિક્ષણની ફી ભરવી, લાઇટ બિલો ભરવા, ત્યારે પરિસ્થિતિ એવી ખરાબ છે. રૂબરૂ આવીને આપ જોવો તો આપને ખ્યાલ આવે. પરિસ્થિતિમાં એવું છે
કે ગુજરાતની અંદર અમરેલીમાં 47,000 રત્ન કલાકારો કામ કરે છે. 950 કારખાનાઓ છે. એની અંદરથી 50% ચાલુ છે અને 50% બંધ છે. આનું કારણ કે આ જે યુદ્ધ ચાલે છે રશિયા યુક્રેન અને ઇઝરાયલ, એ મહત્વનું કારણ ગણવામાં આવે છે. હમ એટલે ત્યાંથી તદુપરાંત શું જે કાચો CVD ના હીરા આવ્યા, તદુપરાંત જે CVD નો હીરા ઉદ્યોગ આવ્યો, એનું પણ એક મુખ્ય કારણ છે. જી જી જે બુર્સ બન્યું છે તે ગણ્યા ગાંઠ્યા લોકોના સ્વાર્થ માટે બુર્સ બન્યું છે. બુર્સ બુર્સ ચાલુ ન થયાનું કારણ મહત્વનું પણ એ જ છે. બીજું કે આ ઉદ્યોગપતિઓ કરોડો રૂપિયાનું મોદી સાહેબનો કોટ ખરીદી શકતા હોય તો અત્યારે રત્ન કલાકારોને બાળકોની ફી કેમ ન ભરી શકે? ધોળકિયા સાહેબ અમરેલીના વતની છે. રાજ્યસભાના સાંસદ બન્યા પછી ધોળકિયા સાહેબ એકવાર અમરેલીમાં આવ્યો હોય, હજી દાખલો નથી. હમ આ જિલ્લામાંથી એને સંસદ બનાવ્યા, પણ ધોળકિયા સાહેબ હજી અમરેલીમાં દેખાણા નથી. તદ ઉપરાંત અમે રજૂઆતો કરીએ છીએ, પણ આ રજૂઆતો રાજ્યસભા કે ધારાસભા ત્યાં સુધી પહોંચતી નથી. હમ કોઈ બીજું જી મારે અનેક કેવું રજૂઆતો કરી તો રજૂઆતોમાં એમ કેવો છે કે હીરા ઉદ્યોગ છે એ બિન અનસંગઠિત છે. તો આજે બીજા અનેક ઉદ્યોગો છે ત્યાં અનસંગઠિત છે. સૌથી વધુ ટેક્સ કમાઈને આપતો હોય ગુજરાતને તો હીરા ઉદ્યોગ છે. કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાઈને આપતો એક્સપોર્ટ ઇમ્પોર્ટ નો ગુજરાતને તો તે હીરા ઉદ્યોગ છે. આ ઉદ્યોગની માટે શા માટે નહીં? હમ આ નબળી પરિસ્થિતિ આવી છે ત્યારે રત્ન કલાકારોના ઘરને આજે રાજ્ય સરકાર સહાય ન કરી શકે, કારખાનેદારો છે એને લોન ન આપી શકે, કારખાનેદારોને લાઇટ બિલમાં રાહત ન કરી શકે. ડાયમંડ યુનિટ ખોલેલું અમરેલીમાં, કે આજે 3 વર્ષથી આ બંધ છે. મેં સરકારને રજૂઆત કરી કે આ યુનિટ બંધ થઈ ગયું છે તો આને તમે પરત કરો, પણ રાજ્ય સરકારમાં જીજેપીસી જેન્સન જ્વેલરી અનેક રજૂઆત કરી પણ આજ દિવસ સુધી સાંભળવામાં આવતી નથી. હમ આ જેન્સન જ્વેલરી આજે રત્ન કલાકારોના કાર્ડ આપે છે ખાલી નાટક કરવા માટે, પણ આજ સુધી જેન્સન જ્વેલરીએ રત્ન કલાકારો માટે કામ નથી કર્યું. ડીટીસી સાઇડ હોલ્ડરો જે છે ગણ્યા ગાંઠ્યા, એના માટે જ આ જેન્સન જ્વેલરી કામ કરે છે. રત્ન કલાકારો માટે કામ કરતી હોય એ ગુજરાતની કોઈ સંસ્થા નથી. ગુજરાતમાં હીરા ઉદ્યોગ એક પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતો નથી. રત્ન કલાકાર પહેરે કપડે આવે અને ખુરશી માથે બેસી અને સાંજે 700 થી 800 રૂપિયા ઘરે લઈને જાય છે. આજે ઘેટા બકરાના ઊન નિગમ છે, પણ ગુજરાતની અંદર હીરા ઉદ્યોગનું નિગમ નથી. આ વાસ્તવિકતા છે, એ સરકારે સ્વીકારવી જોઈએ. સરકારે સરકારશ્રીને એટલી રજૂઆત કરી હતી કે જે હમ રત્ન કલાકાર પેન્શન આપવામાં આવે, પણ આવાસ યોજના આપવામાં આવે, એમને મેડિકલ વીમો આપવામાં આવે, પણ એક પણ પ્રકારની અમારી માંગણી આજ દિન સરાણી નથી. તો રત્ન કલાકારોને સહાય શું મળે છે સરકાર તરફથી? કોઈ પણ નહીં. હમ એટલે આખી જોઈએ આપણે કે હીરા ઉદ્યોગમાં મંદી, અને તમારી પાસે એ પણ સમજવું છે લલિતભાઈ કે આવી મંદી તમે પેલા જોઈ છે કે આ પહેલી વાર હશે આવી મંદી? 50 વર્ષમાં પહેલી વાર આવી છે. કારણ કે મંદી આવતા તો 4 મહિનામાં મંદી સમેટી 6 મહિના સુધી ચાલતી, પણ પહેલી વાર એવું બન્યું છે કે મંદી સતત 1.5 વર્ષ ત્યાં ચાલુ છે. એનું કારણ શું હોઈ શકે તમારા હિસાબે? તમને શું લાગે છે? એનું કારણ યુક્રેનનું યુદ્ધ, ઇઝરાયલનું યુદ્ધ, ત્યાંથી રફ જે આવતી, અને બીજું આ સિન્થેટિક ડાયમંડ, આ 3 કારણો મુખ્ય ગણી શકાય. હમ તો જો આવો ને આવો સમય ચાલતો રહેશે તો પછી રત્ન કલાકારો કયો રસ્તો અપનાવશે? શું કરશે હવે અપીલ કરવા માટે, સરકાર સુધી પહોંચવા માટે? સરકાર પાસે પહોંચવા માટે મેં અનેક રજૂઆતો કરી છે, પણ કોઈ સાંભળવામાં આવતી નથી. આવતા દિવસોમાં જલદ આંદોલન કરશું, કારણ કે અત્યાર સુધીમાં 45 રત્ન કલાકારોએ આપઘાત કરી લીધો છે. જી લલિતભાઈ. અમરેલીની અંદર મેં આજે જીએબી ને રજૂઆત કરી કે 5 મહિનાથી ઘરના બિલ આપવામાં આવ્યા નથી. અમે રજૂઆત કરી કે અત્યારે મંદી જે પરિસ્થિતિ છે તે તમે મહિના બિલ આપો, 2 મહિના બિલ આપો તો રત્ન કલાકારોને સામાન્ય માણસ ભરી શકે. પણ આજ 5 મહિના થયા તો રાજ્ય સરકારે જીઈબી ના બિલ હજી આપ્યા નથી. હવે જયારે એકહારે બિલ મોટું આપવામાં આવશે ત્યારે ભરી નહીં શકે, ત્યારે પરિસ્થિતિ એવી થશે કે એનું કનેક્શન કાપવામાં આવશે, તો આની જવાબદારી કોની? સંદેશ ન્યૂઝ, ગુજરાત ન્યૂઝ, આ ન્યૂઝમાં આજની પ્રેસ નોટ છે, ગઈકાલની પ્રેસ નોટ છે. અમે રજૂઆતો કરી, સ્થાનિક
મીડિયામાં સમાચાર આવે છે 45 રત્ન કલાકારો આપઘાત કરે છે, રાજ્ય સરકારને મેં લેખિતમાં રજૂઆત કરીએ છીએ તો એમને ખ્યાલ નથી હોતો, તો કઈ રીતનું અમારે, મેં આપને પેલા કીધું કે કોઈ જનપ્રતિનિધિ આ વાત સાંભળવા તૈયાર નથી. પત્ર પણ જ ભરતભાઈ મોકલી દો. પોતે સ્વીકારે છે, ભરતભાઈ પોતે સ્વીકારે છે કે હીરા ઉદ્યોગમાં મંદી છે, મેં મારી લાઈફમાં આવી મંદી જોઈ નથી, એ એમને ખ્યાલ છે. હમ. તો એમને તો ખ્યાલ ક્યારે હશે કે રજૂઆત કરી છે કોઈ, ત્યારે ખ્યાલ આવ્યો છે ને. તો ફરી એકવાર તમે એમની સાથે ચર્ચા કરવા જશો હવે ભરતભાઈ સાથે, કારણ કે અત્યારે આપણે વાત થઈ 101% એમણે કીધું છે. નહીં, જરૂર જશું. જ્યાં જનપ્રતિનિધિ કહેશે, અમને કહેશો તમે એની સાથે ગાંધીનગર કે તો દિલ્હી જવા તૈયાર છીએ. આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.